તારહ તારો યપાદા ભજરે શ્રીયાદાતા નિજાચાર્ય પ્રણમામિ મંગલાચરણ કરો. તારહ તારો યપાદં ભજરેણવ શ્રીયાદાતા નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહો જત્તુ સર્વદુઃખાતિગો ભવે નમઃ સર્વદાવતે શ્રીમદ્વલ્લભનંદનમ અવ્યાદતે વિરાજ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीलक्ष्मीदाभिषादं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वे विराजते रसो वज्रदानदये मम સર્વે પ્રણામ જી. શું કરીશું? હા રુચિ, શું કરીશું આજે? ત્યાં રામજીની વાર્તામાં પહેલા થયો હતો કે હું ઈ વાર્તા કરું. હા કરો. ઈ વાર્તામાં પહેલા રામજીને પહેલા તો એમને એક કપટ રાક્ષસે કીધું કે તમે જાઓ અને સુગ્રીવજીની મદદ લો. જ્યારે એમને ગયા અને એમને હનુમાનજી મળ્યા તો હનુમાનજીએ તે ફરી બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા હતા. તેમને પહેચાની લીધો રામજીએ અને એમને રામજીએ પૂછેલું. જ્યારે હનુમાનજી પોતાના સ્વરૂપે આવ્યા ને એમને કીધું કે રામજીને શું કામ છે? એમને કીધું મને સુગ્રીવજીથી મળવો છે. તો ત્યારે હનુમાનજીએ રામજીને અને લક્ષ્મણજીને પોતાના કંધા ઉપર બેસાડી અને સુગ્રીવજી પાસે લઈ ગયા. અને સુગ્રીવજી પાસે લઈ ગયા ત્યારે એમને બધાથી રામજીએ બધાથી બોલાવ્યો, બધા વાનર સેનાથી અને કીધું સુગ્રીવજીને કે બોલાવ્યો તો સુગ્રીવજીને ત્યારે બધાને કીધું કે રામજી અને લક્ષ્મણજી છે. બધાને એમ કીધું અને રામજી અને લક્ષ્મણજીને આખી વાનર સેનાનો અને સુગ્રીવજીનો પરિચય કરાવ્યો. ત્યારે એમને સુગ્રીવજીએ પૂછ્યું કે આપણે શું ત્યારે હનુમાનજીએ રામજીની બધો સંકટ કીધો. ત્યારે સુગ્રીવજીએ થોડાક આભૂષણ દેખાડ્યા રામજીને. તો રામજીએ કીધું, રામજીને ખબર પડી કે આ તો સીતાજીના આભૂષણ છે. એમને પૂછ્યું કે આપને ક્યાંથી મળ્યા? તો સુગ્રીવજીએ કહ્યું કે એક સ્ત્રી આકાશ રથ ઉપર જાતી હતી. રામનો જ નામ લેતી હતી. રામનું નામ લેતી હતી અને એમને રામનું નામ લેતી હતી અને એને આભૂષણ નીચે ફેંકતી હતી. તમે જોયા તે લીધા એમ કીધું. તો આમાંથી શીખ બને છે કે આપણે સીતાજીની જેમ ઠાકોરજીનો હર સંકટ ઉપર ઠાકોરજીનું નામ લેવો જોઈએ. બહુ સારું. ધૈર્ય રાખીને. શાબાશ. કોઈ શબ્દ છે આમાં? દીદી મને આમાંથી પ્રશ્ન છે. દીદી એમાં 10 અવતાર છે. એમાં બધા અવતારનો નામનો અર્થ શું છે? રામ ભગવાનનો નામનો અર્થ શું છે? ખાલી રામ ભગવાન છે. એટલે રામ શબ્દનો અર્થ એમ પૂછે છે તું? જી. એટલે એક તો અર્થ
સામાન્ય આપણે સમજીએ છીએ તેમ દશરથના પુત્ર, તો દાશરથી રામ એ રીતે આપણે એમને ઓળખીએ છીએ. પિતાના નામથી શ્રી રામચંદ્રજીની ઓળખ છે. પછી સંસ્કૃત ભાષામાં જેટલા પણ નામ છે એ બધા કોઈને કોઈ ક્રિયાપદથી બને છે. ક્રિયાપદ એટલે વર્બ. વર્બ ઉપરથી નાઉન બનતા હોય છે. જે રામ શબ્દ છે એ રમ ધાતુથી બને છે. રમ એક ક્રિયાપદ છે, વર્બ છે. રમ શબ્દ જે છે એના ઉપરથી રમણ બને છે, રમ ધાતુનો અર્થ. તે રમવું અથવા રહેવું એ પ્રકારના એના અર્થ છે. રામ શબ્દનો અર્થ એવી રીતે કરાય છે કે યોગી લોકો જેમના અંદર પોતાનું મન રાખે છે એ રામ. એટલે યોગી લોકો જ્યારે ધ્યાન ધરે તે ધ્યાનમાં આપણું મન લગાવવું પડે. જેમાં મન લગાવવામાં આવે એ ધ્યાનનો વિષય કહેવાય. તો રમન્તે યોગિનો અસ્મિન સ રામમ ઇતિ ઉચ્યતે એમ કહેવાય છે કે યોગીઓનું મન જેમાં રમે છે તેવા રામ. એનો મતલબ ભક્તોના મનને આનંદ આપનારા, એવો રામનો અર્થ થાય. ભક્તના મનને આનંદ આપનારા એવો રામનો અર્થ થાય. સમજાયું? એક તો અર્થ થાય કે દશરથના પુત્ર છે દાશરથી રામ, અને બીજો કે જે ભક્તના મનને આનંદ દીએ એને રામ કહેવાય. હા, શાબાશ. કીર્તન કરીએ. કરો. તમને ખાંસી ના આવે તો કરો. ऐसी दुल्हनी भावे मोही, ऐसी दुल्हनी भावे जैसी बाहू की बिजोरिया रुनक जुनक गर आवे मोहे, ऐसी दुल्हनी आवे करी करी पाकर सोई अपने कर ले मोही भावे करी चल बताओ बाबा सो थारी वार दुआवे ऐसी दुल्हनी भावे मोही उठाए मोडर ठारे करी अनुहार बनावे कहो मेरे लाला कहो बाबा सो तेरो व्याध करावे
मोही ऐसी दुलारी भावे नंदराय नंदलानी लीला वीरा सुख समुद्र भावे नंद प्रभु की बातें सुनी उदानंद गावे भैया मोही ऐसी दुलारी भावे ऐसी दुलारी भावे भैया मोही ऐसी दुलारी भावे. Thank you. થેન્ક યુ. બહુ સરસ. હો પ્રણામ દેજો. હા ભક્તિ, શું કરશું? સંન્યાસ નિર્ણયનો કેપ્શન કર્યો તો એ પાછો કરવાનો છે. હા, આપણે ફરીથી જ કરી લઈએ એટલે તાજું થઈ જાય. એના આગળના ગ્રંથ સાથે એની સંગતિ, સંન્યાસ નિર્ણય શીર્ષકનો અર્થ, એનો ઐતિહાસિક પક્ષ અને એનો ઉપક્રમ, એ બધું આપણે કરી લઈએ. જે સંન્યાસ નિર્ણય આ ગ્રંથનો સંબંધ ભક્તિવર્ધિની સાથે છે. તો ભક્તિની વૃદ્ધિ કરવા માટે અલગ અલગ કેટેગરીને અધિકારી છે. તો જે ભગવત સેવક એટલે કે એમાં આપણે જોયું હતું ભક્તિવર્ધિનીમાં કે એક અદ્રઢ બીજ ભાવ વાળા હોય છે અને એક દ્રઢ બીજ ભાવ વાળા હોય છે. તો જેમનો ભાવ અદ્રઢ છે તેમના માટે જેમનો ભાવ અદ્રઢ છે અને એ વ્યાવૃત છે તેમના માટે મહાપ્રભુજીએ કહ્યું છે કે તમે શ્રવણ કીર્તન સ્મરણ કરો, કેમ કે એ વ્યસ્ત છે. અને અવ્યાવૃત છે અને એ અદ્રઢ બીજ ભાવ વાળા છે તો એમને પૂજા શ્રવણ કીર્તન આદિ કરવાનું કહ્યું છે. પછી જે એવી જ રીતે જે દ્રઢ બીજ ભાવ વાળા છે વ્યાવૃત, દ્રઢ બીજ ભાવ વાળા છે અવ્યાવૃત, એમના માટે એ જ સેવા કરવાનું કહ્યું છે. ઘરે રહી સેવા શ્રવણ કીર્તન આદિ આ સાયકલ પર હાલવાનું એમને કહ્યું છે. પણ જે ભક્તિવર્ધિનીમાં જે લોકોનો ભાવ દ્રઢ છે, દ્રઢ બીજ ભાવ વાળા છે અને વ્યાવૃત છે અને એમનો એ જાતક વ્યસન છે તો એમના માટે ઘરમાં સતત રહેવું સારું નથી. તો એમના માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો છે. તો જે સંન્યાસ નિર્ણય જે ટાઇટલ છે એ ટાઇટલ નો અર્થ થાય છે સમ પ્લસ ન્યાસ, એટલે કે સમ એટલે સમ્યક, ન્યાસ એટલે ત્યાગ, એટલે પૂર્ણ ત્યાગ. તો ત્યાગ એટલે કે આમ આપણે આપણા વ્યવહારમાં પણ આવી રીતે આપણે ત્યાગ શબ્દ વાપરીએ છીએ, જેમ એકાદશી કે એવી રીતે આપણે વ્રત ને એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એવું થાય કે ગ્રહ ત્યાગ, તો આપણે સ્કૂલ જઈએ છીએ એનો મતલબ ગ્રહ ત્યાગ થયો, પણ એનો મતલબ ખાલી ગ્રહ ત્યાગ થયો. તો ગ્રહનો ત્યાગ કરીને પાછા આપણે ઘરે આવી જ જઈએ છીએ. એટલે જયારે જવાનું હોય ત્યારે જઈને પાછા આવી જઈએ છીએ. તો એને સંન્યાસ નથી કહેવાતો. જેટલી પણ વસ્તુમાં આપણો મોહ છે ને એ જે પણ વસ્તુ છે જેનો આપણે ત્યાગ કર્યો છે અને પૂર્ણતયા ત્યાગ કરવાનું છે એનો મતલબ સંન્યાસ થાય છે. તો નાના મોટા ત્યાગ અમુક સમય પૂરતા અમુક માત્રામાં જે કરાય છે તેને સંન્યાસ નથી કહેવાતો. તો જેમ ભક્તિવર્ધિનીમાં આપણે જોયું છે કે વ્યસન જેનો થયું છે એના માટે પણ ઘરમાં સતત રહેવું એના વ્યસન ભાવનો નાશ કરનારું થઈ શકે. એટલે એવા એ સતત ગ્રહ સ્થિતિ ના કરવી. એટલે જ્યારે એવું લાગે કે ઘરમાં મન નથી લાગી રહ્યું, પ્રતિબંધક થાય છે, તો ઘરની બારે એટલે કે એમ યાત્રા પર એમ જઈ, એટલે એમનો જે ભાવ છે એ સુદ્રઢ હોય પણ એમ ડગમગાઈ જાય તો એમને ઈ જેમ યાત્રાની જેમ ઈ વાતાવરણનો છે એ ત્યાગ કરવાનો, એટલે કે યાત્રાની જેમ
મિની પિકનિકની જેમ બહાર જઈને પછી પાછો જ ઘરમાં આવી જવાનો. એટલે કે એવો અભ્યાસ રાખવાનો કે આપણો જે મન છે એ બીજી જગ્યા એટલે કોઈ બીજી જગ્યામાં ના લાગે. તો એક સ્થાનથી બીજા સ્થાને હાલ્યા જવું એ ત્યાગ નથી. તો એને માહોલનો ત્યાગ આપણે કહી શકીએ. તો જે સંન્યાસ લેવો અને જે આવા પ્રકારનો ત્યાગ છે ને આપણે આમ એક્ઝામ્પલથી સમજી શકીએ કે આપણે સ્કૂલ જઈએ તો છોકરી જયારે સ્કૂલ જાય તો એ સવારે ગ્રહ ત્યાગ કરે ને બપોરે કે સાંજે કે પાછી આવી જાય. પણ જયારે એની વિદાય થાય છે તો ત્યારે એ બધું જ મૂકી અને હાલી જાય છે. તો એવી રીતે આપણે આને સમજી શકીએ. તો સંન્યાસ એટલે પૂર્ણ ત્યાગ. પૂર્ણતાથી થોડોક પણ ઓછો પ્રકારનો જે ત્યાગ છે તો તે ત્યાગ જે પૂર્ણતાથી જે ઓછો ત્યાગ છે એ ત્યાગ નથી અથવા એ ત્યાગ આ ગ્રંથનો સબ્જેક્ટ મેટર નથી. તો જે વ્યક્તિ સંન્યાસ લઈ લે છે એમણે એમ સંન્યાસ લઈ લે છે પણ પછી પાછો ઘરે આવી જાય છે એટલે કે ત્યાગનો પણ ત્યાગ કરે છે તો એ હસ્તીનો પાત્ર થાય છે. એટલે આડું જ પતિત એટલે ઉપરથી મરી જવા જેવી એની હાલત થઈ જાય છે. તો હિન્દુ ધર્મ ઉપરથી પડી જવા જેવી. તો હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં સંન્યાસ તે ખૂબ જ મોટી વાત છે. તો સંન્યાસ એટલે કે પૂર્ણ ત્યાગ. પણ પૂર્ણ ત્યાગ એટલે જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 પ્રકારે અહીંયા વાત સમજાવવામાં આવશે. તો અહીંયા જે પણ સંન્યાસ કેવી રીતે લેવાનું કે કેમ લઈ શકાય કે સંન્યાસ લેવામાં જે આપણા જે બે મુખ્ય પ્રતિબંધો આવે છે દુષ્ટનો સંગ અને અન્ન દોષ. આ બે તો એનો બધો નિવારણ અહીંયા મહાપ્રભુજી આપણે સમજાવશે. ભક્તિવર્ધિનીમાં પણ આપણે આ વાત જોઈ હતી કે દુષ્ટનો સંગ અને અન્ન દોષ જે ત્યાગ કરે છે એમના માટે આ બે વસ્તુ બહુ મોટા દોષ હોય છે. તો તે દુષ્ટનો સંગ એટલે કે આપણે સંન્યાસ લીધો એટલે કે પૂર્ણ ત્યાગ એટલે કે કોઈનો બી સંગ કરીએ તો એ પૂર્ણ ત્યાગ ના કહેવાય. તો દુષ્ટનો સંગ એટલે કોઈનો બી સંગ નહીં કરવાનો. અગર આપણે એમ વિચારીએ કે આપણે આનો સંગ કરીએ, આપણે એમ બહારથી લાગે કે એકદમ સારા હોય પણ અંદરથી લોકો દુષ્ટ નીકળ્યા તો આપણો જે ત્યાગ છે એ પણ આમ ફેલ થઈ જશે. અને અન્ન દોષ એટલે કે આપણે કોઈ પાસે આમ અંદર લેવા જઈએ જેમ જે બ્રહ્મચારીઓ છે અને જે સંન્યાસી છે એ લોકો ભિક્ષા લઈએ તો એ કોઈ પાસે અન્ન લેવા જાય અને એમ પણ કહેવાય છે કે જે અન્ન છે એનાથી જ આપણી બુદ્ધિ બને. તો પછી એવી રીતે આપણે અન્નનો દોષ પણ લાગી શકે છે. આવા બે મુખ્ય દોષ. તો એવા બધો નિવારણ મહાપ્રભુજી અહીંયા સમજાવશે. પછી આ ગ્રંથનો જે ઇતિહાસ છે એ 2 પ્રકારે લેવામાં આવ્યું છે. એક નરહરી સંન્યાસી અને એક અંતઃકરણ પ્રબોધ. 2 રીતે. તો નરહરી સંન્યાસી હતા એ પહેલાથી જ સંન્યાસી હતા અને પછી એમને ભેટ મહાપ્રભુજી સાથે થઈ અને જયારે ભગવદીય થયા ત્યારે એમને મહાપ્રભુજીને પૂછ્યું કે મેં સંન્યાસ તો લીધો છે પણ મારે ભક્તિ માર્ગીય સંન્યાસ શું હોય? તો મહાપ્રભુજી એમના માટે સંન્યાસ નિર્ણય ગ્રંથ રચ્યો. અને બીજું કે અંતઃકરણ પ્રબોધમાં જયારે મહાપ્રભુજીને ઠાકોરજીએ 3 વાર આજ્ઞા કરીને ત્રીજી વારમાં મહાપ્રભુજીને પધારવું પડ્યું તો એમના માટે કર્મ માર્ગીય સંન્યાસના અલાવા બીજો કોઈ ઓપ્શન નહોતો. પછી મહાપ્રભુજીએ કર્મ માર્ગીય સંન્યાસ ગ્રહણ કર્યો. તો હવે આ વાત જાણીને જે કોઈ ભક્તિ માર્ગે એમ માને કે મહાપ્રભુજીનો તો એવો જ મત છે કે એવો જ વિચાર છે કે કર્મ માર્ગીય સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. તો એવું આમનો ખોટો જે ડાયરેક્શનમાં ના હાલ્યા જાય એના માટે પણ સંન્યાસ નિર્ણય ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો છે. જે આપનો કેપ્શન વાંચો. હા, હવે વાંચી લો. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના ભેદે સંન્યાસના પણ 3 પ્રકાર હોય છે. તેમાં સૌથી પહેલા આપણે કર્મ માર્ગ, પછી ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ આવી રીતે 3 પ્રકારે જે સંન્યાસ એટલે કે પૂર્ણ ત્યાગ કે
કેવી રીતે થાય છે ત્રણેય માર્ગમાં એ આપણે અહીંયા સમજાવવામાં આવે છે. તેમાં સૌથી પહેલા છે કે કર્મ માર્ગીય સંન્યાસના 2 પ્રકાર છે. સૌથી પહેલા કર્મ માર્ગીય જે સંન્યાસ છે એ સમજાવવામાં આવે છે, એક કર્મફળ ત્યાગરૂપ અને એક ચતુર્થાશ્રમ. તો એમાં સૌથી પહેલા જે કર્મફળ ત્યાગરૂપ સંન્યાસ છે એનો મતલબ થાય છે કે કામ્ય કર્મ છે એટલે કે કર્મ બે પ્રકારના હોય છે, સકામ અને નિષ્કામ. સકામ કર્મ નો રિઝલ્ટ એવો બંધન રૂપ રિઝલ્ટ આવે છે અને નિષ્કામ કર્મનો જે રિઝલ્ટ છે એ એકદમ શુદ્ધ રિઝલ્ટ પેદા થાય છે. તો દરેક કર્મ કંઈક ને કંઈક એનો કોઈ રિઝલ્ટ પેદા કરે છે. તો કર્મ બધા કરવા એટલે કે જે કામ્ય જે કર્મફળ ત્યાગરૂપ છે એનો મતલબ થાય છે એમાં એવું કરવાનું હોય છે કે જેટલા પણ નિત્ય નૈમિત્તિક કર્મ છે એમને બધા કરવા, જે સકામ કર્મો છે એ કર્મોનો એમને ત્યાગ કરવાનો, કેમ કે એ બંધન પેદા કરે છે. અને નિષ્કામ કર્મ કરવાથી અને એમને ફળની પ્રાપ્તિ થાય છે. તો આવી રીતે મનુષ્ય કર્મ બંધનથી છૂટી શકે છે. તો એ કર્મ ફળ ત્યાગ રૂપ થયો. અને બીજો ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ, તો એનો મતલબ થાય છે કર્મ સંન્યાસ એટલે કે કર્મને છોડવા. એટલે શાસ્ત્રમાં બતાવેલી પદ્ધતિ દ્વારા ગ્રહ અને વાનપ્રસ્થ આશ્રમ ના જે પણ ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમના જે પણ કર્મ છે એનો ત્યાગ કરી દેવું અને સંન્યાસ આશ્રમના જે કર્મ છે એનું પાલન કરવું. તો જે એવી રીતે કર્મ માર્ગના 2 કર્મફળ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ ત્યાગ સમજાવે છે. મને એવું સમજાયું. હા, એમાં પેલા કર્મ જ્ઞાન માર્ગ 2 ને આપણે સમજાવી દેવું જોઈએ, તેથી એમાં પછી સંન્યાસ કઈ રીતે એ સમજી શકાય. કર્મ માર્ગ કોને કહેવાય? કે જે આપણા જે પણ આપણે કર્મ કરીએ એ પ્રમાણે જેનો આપણો રિઝલ્ટ આવે. આપણે કોઈ નિત્ય કર્મ તો આપણે રોજ કરવા જોઈએ, પણ એના અલાવા જે પાપ અને પુણ્ય એવું બધું કહેવામાં આવે છે, એવી રીતે એને કર્મ માર્ગ કહેવાય. જેમ ઘણા બધા જણા જેમ શાસ્ત્રમાં બી કહ્યું છે કે તમે આ કર્મ કરશો તમને આ મળશે. એટલે કોઈને કોઈ પ્રવૃત્તિમાં ફિટ હોય કે આ ટાઈમે હું આ કર્મ કરીશ, આ ટાઈમે હું આ કર્મ કરીશ. એવી રીતે યજ્ઞ આદિ કરવાનો કે કોઈ પણ પુણ્ય કામ કરવા માટે એવા કર્મને નિત્ય કર્મમાં કન્વર્ટ પણ કરી નાખે છે. મને એવું લાગે છે. રુચિર છે. આ વખતે તમે જે ધર્મ શીખ્યા ને એ હું તને પૂછું તો એ મને જવાબ આપ. ધર્મના કેટલા પ્રકાર? 6. અરે 6 તો પછી એના પહેલા ધર્મના પ્રકાર 2. હા, કયા? દેહ ધર્મ અને આત્મ ધર્મ. હા, દેહ ધર્મના કેટલા પ્રકાર? 2. કયા? સામાન્ય અને વિશેષ. સામાન્ય ધર્મમાં શું આવે? સામાન્ય ધર્મ 10 સામાન્ય ધર્મ છે. તિતિક્ષા, મોક્ષેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્ય, અક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 સામાન્ય ધર્મ થયા. પછી વિશેષ ધર્મમાં શું આવે? વિશેષ ધર્મમાં 2 છે, એક વર્ણ અને એક આશ્રમ. વર્ણ 4 વર્ણ હોય છે. એક વર્ણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને આશ્રમ બી 4 હોય છે. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ.
અને અને વર્ણ હજી બે છે, એક વર્ણ શંકર અને એક બ્રહ્મ વર્ણ બાહ્ય. હા, વર્ણ બાહ્ય અને એક અન્ય અનાશ્રમી. અનાશ્રમી છે. બસ. હવે આમાં વર્ણ અને આશ્રમ આ વિશેષ ધર્મ થયા. એ વિશેષ ધર્મના બીજા કયા કયા પ્રકારો છે? નિત્ય કર્મ ને નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ અને નિત્ય કર્મ. નિત્ય કર્મ કયા કયા છે? આપણે રોજ કરીએ એ 10 છે. હવે દેખાડ્યા હતા મને ત્યાં. એક સ્નાન, પછી સંધ્યા, પછી જપ, હોમ અને જપ, હોમ, પછી સ્વાધ્યાય, પછી તર્પણ, દેવ પૂજા, અતિથિ દેવ સત્કાર, ગોગ્રાસ, એક પછી નૈમિત્તિક વૈશ્વદેવ થઈ ગયા ને? હા, આ નિત્ય કર્મ છે. પછી નૈમિત્તિક કર્મમાં શું આવે? નૈમિત્તિક કર્મમાં કે આપણે જે રોજ ના કરીએ, ક્યારેક ક્યારેક કરીએ, જેમ કે શ્રાદ્ધ, સંસ્કાર. આપણે સંસ્કાર તો હોવા જ જોઈએ. બસ પણ રોજ થોડા કરીએ. સંસ્કાર પણ ક્યારેક જ થાય ને. એ નૈમિત્તિક છે. શ્રાદ્ધ, પછી પશ્ચાતાપ, પછી ઉપવાસ વગેરે. તો ભક્તિ, જો આ જે હમણાં રુચિરે બધું કીધું ને, એ કર્મ માર્ગ છે. આમાંથી જેને જે લાગુ પડે, જે વર્ણને, જે આશ્રમને જે કર્તવ્યો લાગુ પડે, તે પ્રકારે જીવે તો એ કર્મ માર્ગી છે એમ કહેવાય. એટલે નિત્ય સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, તર્પણ, વિશ્વદેવનું પૂજન. તે સિવાય જો એણે યજ્ઞની દીક્ષા લીધી હોય તો અગ્નિહોત્ર વગેરે યજ્ઞ કરે. આ બધું નિત્ય કર્મ થયું. નૈમિત્તિક કર્મમાં શ્રાદ્ધ, ષોડશ સંસ્કારો, કોઈ અપરાધ થઈ જાય, દોષ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત. તે ઉપરાંત વ્રત, નૈમિત્તિક દાન પણ હોય છે. આ બધું નૈમિત્તિક કર્મ છે. આ બધું કરવું એ કર્મ માર્ગ કહેવાય. હવે કર્મ માર્ગમાં જેમ આપણે જોઈએ છીએ કે 4 આશ્રમ છે, તો બ્રહ્મચર્ય આશ્રમમાં વેદાધ્યયન મુખ્ય કર્મ છે અને ગુરુની સેવા, આ 2 વસ્તુ. ગુરુ પાસેથી વેદાધ્યયન કરે બાલક તો ગુરુની સાથે સેવા કરે. તે વખતે ભિક્ષાથી એ પોતે પોતાનો નિર્વાહ કરે. કે ભિક્ષા માગી ગુરુને આપે, ગુરુ એનો નિર્વાહ કરે. આ બ્રહ્મચર્ય આશ્રમમાં હોય છે. તેના આનુષંગિક બ્રહ્મયજ્ઞ, સંધ્યા, આ બધા કર્મો છે. ગ્રહસ્થ જો થાય તો રુચિરે હમણાં જેટલા ગણાવ્યા બધા જ એના કર્તવ્ય છે.
એમાં બસ ગુરુકુલનો વાસ છૂટી જાય, બ્રહ્મયજ્ઞ છે એ છૂટી જાય. બ્રહ્મયજ્ઞ નહીં પણ બ્રહ્મચારીનો હોમ, બાકી બધું એનું એ રહે. ભિક્ષાવૃત્તિ છૂટી જાય ને એની જગ્યાએ પોતે જે વર્ણનો હોય તે વર્ણની આજીવિકા એને કરવાની થાય. ગ્રહસ્થ જયારે વાનપ્રસ્થ થાય તો કર્તવ્ય બધા એના એ જ રહે, પણ ત્યાગ વૈરાગ્ય ની સાધના એને વિશેષ કરવાની. ઘરમાં જે યજ્ઞ વગેરે કરે તે જ બધું વનમાં કરવાનું, વનમાં રહીને. અને વનમાં જે ઉપલબ્ધ કંદ મૂળ ફલ પત્ર વગેરે હોય એનાથી આ બધા યજ્ઞાદિ કર્મ કરવાના અને એનાથી જ પોતાનું દેહ પોષણ કરવાનું. સંન્યાસ જયારે લે તો આ ગ્રહસ્થના બધા જ કર્મો છૂટી જાય. એટલે જે બે પ્રકારના ત્યાગ બતાવ્યા કર્મમાં, એક તો કર્મફલનો ત્યાગ અને બીજો કર્મનો ત્યાગ. તો કર્મફલનો ત્યાગ તો દરેકે કરવાનો જ છે, જેને પણ ઉત્તમ ફલની પ્રાપ્તિ કરવી હોય એને. કર્મનો જે ત્યાગ છે એ સંન્યાસ દીક્ષા જયારે લે તે વખતે થાય છે. અને ત્યાં કર્મ શબ્દનો મતલબ યજ્ઞ. તો જે ગ્રહસ્થ અને વાનપ્રસ્થમાં અને બ્રહ્મચર્યમાં પણ જે યજ્ઞ રૂપ કર્મ એ કરતો હતો એ કર્મ હવે સંન્યાસી થયા પછી કરવાના રહેતા નથી. કેમ કે યજ્ઞ જે છે એના માટે સ્થિર જીવન આવશ્યક છે. તમે એક જગ્યાએ નિવાસ કરતા હો. સંન્યાસીને એક જગ્યાએ રહેવાનો નિષેધ છે. એટલે એને તપસ્યા, ધ્યાન, આ જ બે મુખ્ય એના માટે આંતર સાધનાઓ છે. સમજાઈ ગયું? કર્મ એટલે કે આપણે કર્મ માર્ગે એટલે કે જે યજ્ઞ કરતા હોય, યોગ કરતા હોય, તો એ જે પણ આશ્રમમાં જે યજ્ઞ અને જે પણ યજ્ઞ અવાજ અને બહુ દાન તૂટી જાય છે. જે હવે આવે છે. હા, થોડો આવ્યો પાછો. એટલે કર્મ માર્ગમાં જે કયા છે એટલે એમ કર્મ માર્ગ એટલે કે જેના અંદર કર્મ એટલે યજ્ઞ એટલે કે જે લોકો યજ્ઞ કરતા હોય કે દાન કરતા હોય, નિત્ય નૈમિત્તિક કર્મ કરતા હોય, એ બધા કર્મ માર્ગમાં આવે છે. તો એનામાં જે એનો એમને કર્મ માર્ગીય કહેવામાં આવે છે. અને જ્ઞાન માર્ગમાં એટલે જ્ઞાન માર્ગીઓને ઉપાસના, જ્ઞાન માર્ગીઓને તપસ્યા અને ધ્યાન, આ બે વસ્તુ કહેવામાં આવી છે. જે મને એવું સમજાયું. જ્ઞાન માર્ગીની વાત પછી છે, સંન્યાસીની વાત છે. કર્મ માર્ગમાં સંન્યાસ લે છે એને કર્મનો ત્યાગ એટલે યજ્ઞનો ત્યાગ, આવો એનો મતલબ થાય છે. હજી જ્ઞાન માર્ગનું તો આપણે હજી વિચાર કર્યો જ નથી. તો જ્ઞાન માર્ગનો મતલબ એ છે કે જ્ઞાન માર્ગનો જે પ્રવેશ અને જ્ઞાન માર્ગની મુખ્ય સાધના એ સંન્યાસ છે. એના માટે વૈરાગ્ય જરૂરી છે. તો જ્યારે કોઈ બ્રાહ્મણને સંસાર પ્રત્યે એટલો વૈરાગ્ય થઈ જાય અને એને સંસાર એવું બંધનરૂપ જણાવવા લાગે આત્મા ઉપર, કે જે બંધનને છોડવા માટે તત્પર થાય, તે વખતે યોગ્ય ગુરુ પાસેથી એ સંન્યાસની દીક્ષા લે અને બ્રહ્મનું ચિંતન કરતો રહે મૃત્યુ પર્યંત.
સંન્યાસ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે એ જ્ઞાન માર્ગ છે. કર્મ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ કર્મ માર્ગ છે. અને ઈશ્વર ભક્તિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ એ ભક્તિ કે ઉપાસના માર્ગ. એની અંદર ત્યાગ કહેવામાં આવ્યો છે યથાયોગી. તો કર્મ ફલનો ત્યાગ અને કર્મનો ત્યાગ ચતુર્થાશ્રમ રૂપ એ કર્મ માર્ગી થયો. તે પછી જ્ઞાન માર્ગનો જે સંન્યાસ છે એના બે પ્રકાર. એ હવે તું વાંચ તો તને સ્પષ્ટ થશે એમાં. ઠીક છે. તે જ પ્રમાણે જ્ઞાન માર્ગીય સંન્યાસના પણ જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ આમ બે પેટા ભેદો છે. એટલે જ્ઞાન માર્ગ એટલે કે જે લોકોને સંસાર પ્રત્યે વૈરાગ્ય થઈ જાય એના પછી લોકો જ્ઞાન મેળવવા એટલે કે બ્રહ્મ મોક્ષ મેળવવા માટે એ લોકો જ્ઞાન માર્ગ દ્વારા સંન્યાસ લે છે. મોક્ષ મેળવવા માટે એમને જ્ઞાન માર્ગીય કહેવાય છે. તો એમાં સૌથી પહેલા છે જ્ઞાનાર્થ સંન્યાસ એટલે કે જ્ઞાનના અર્થ માટે જ્ઞાનના માટે સંન્યાસ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને બીજો છે જ્ઞાનોત્તર સંન્યાસ એટલે જ્ઞાન થઈ જવા પછી. તો જ્ઞાનોત્તર સંન્યાસ એટલે કે જે લોકોને એવું એમને બ્રહ્મચર્ય આશ્રમ એના પછી બ્રહ્મચર્ય આશ્રમ તો એમનું થઈ ગયું છે. એના પછી એમને જે પણ એમનું જે લક્ષ્ય છે એ બ્રહ્મચર્ય આશ્રમમાં તો બધું જ બ્રહ્મચર્ય આશ્રમમાં જયારે હોય જે વ્યક્તિ તો એને ત્યાં તો એવું એમનું મેઇન લક્ષ્ય જે મોક્ષ છે એના અલાવા બીજી બધી વસ્તુ પણ સમજાવશે. પણ જયારે એને બ્રહ્મચર્ય આશ્રમ એમનું થઈ જાય અને જયારે જ્ઞાનોત્તર સંન્યાસમાં આવે તો એમને ખાલી એક જ લક્ષ્ય એમનું મેળવવું હોય ને એમને પ્રાપ્ત થઈ ગયું છે જ્ઞાનોત્તર સંન્યાસ વાળાને કે હા બ્રહ્મ છે એમને પ્રાપ્ત કરવા છે. પણ આ જે સંસાર છે એમને એ વૈરાગ્ય તો છે પણ એમને પ્રતિબંધક થાય છે એટલે એ સંન્યાસ લઈ અને એમને એમનો અનુભવ બી એમને જે મોક્ષ છે એનો અનુભવ બી આ જ્ઞાનોત્તર સંન્યાસીઓને થાય છે. પણ એમને મેળવવા માટે એમને પ્રાપ્ત કરવા માટે એમને જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે પણ એને જો મેઇન જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે એ લોકો સંન્યાસ લે છે. અને જ્ઞાનાર્થ સંન્યાસ એટલે કે જે બ્રહ્મચર્ય આશ્રમમાં બાકી બધી વસ્તુ સમજાવે એટલે કે જે એમનો જે મેઇન ગોલ છે એના અલાવાની બીજી 64 જે શિક્ષા છે એ સમજાવે. પર અહીંયા જ્ઞાન માર્ગીઓને એમનો એક જ લક્ષ્ય છે જે મોક્ષ પ્રાપ્તિ. એક લક્ષ્યને સમજવા માટે એક લક્ષ્ય પાછળ એમ બધું સમર્પિત થવા માટે એ આ સંન્યાસ લે છે. જે મને એવું સમજાયું છે. હા, એટલે એમાં એમ સમજવું જોઈએ કે સંન્યાસના કોઈ બે પ્રકાર નથી, પણ જ્ઞાનાર્થ સંન્યાસનો મતલબ એ છે કે ત્યાગ તો એક સરખો જ થશે જે પણ થશે તે. ત્યાગ કરનાર છે એની કક્ષાનો આ ભેદ છે. તો હજી જ્ઞાન જેને પ્રાપ્ત નથી થયું એ જ્ઞાન મેળવવા માટે કરે છે તો એ સંન્યાસ એક પ્રકાર છે. અને જેને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું છે એવો વ્યક્તિ જયારે સંન્યાસ લે છે તો એ મેચ્યોર લેવલનું છે. જ્ઞાન માર્ગમાં પણ પ્રાઇમરી લેવલનું જ્ઞાનાર્થ સંન્યાસ કહેવાય અને મેચ્યોરિટી લેવલનું જે છે જ્ઞાન સિદ્ધ થઈ ગયા પછી જ્ઞાનોત્તર સંન્યાસ કહેવાય છે. તો જે પ્રાઇમરી લેવલનું સંન્યાસ છે એ જ્ઞાન માર્ગમાં પણ બહુ ઉત્તમ નથી ગણાતો, કેમ કે એમાં પૂર્ણ વૈરાગ્ય પણ નથી અને સામે બ્રહ્મનું પૂર્ણ જ્ઞાન પણ નથી. એને કારણે જે સંન્યાસ લે છે એ જેવું સંન્યાસનું પાલન થવું જોઈએ એવું એ કરી નથી શકતો.
સમજાયું? જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ. પછી ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં ભક્તિ સાધનના નિર્વાહાર્થ અને ભક્તિના બાધક ગ્રહ આદિના ત્યાગ માટે આમ બે ભેદ જાણવા. જે પછી ભક્તિ માર્ગીય સંન્યાસ સમજાવે છે. તો એમાં સૌથી પહેલા સાધન દશામાં એટલે કે ભક્તિયાર્થ એટલે ભક્તિ એટલે જેમને ભક્તિ છે એ પ્રાપ્ત કરવા માટે એના માટે જે સંન્યાસ ગ્રહણ કરતા હોય છે. તો એમાં બે પ્રકાર સમજાવવામાં આવ્યા છે. ભક્તિ સાધનના નિર્વાહ એટલે કે એમની જે ભક્તિ સેવા જે કરે છે એનામાં એને કોઈ પ્રતિબંધક એટલે કે એમાં કોઈ અધુરાશ જે સેવા કરે છે કે એમાં ઓબ્સ્ટેકલ્સ પ્રતિબંધક ના આવી રહ્યા હોય એ પ્રતિબંધક થી બચવા માટે ત્યાગ કરવા વિચારે છે. અને બીજું ભક્તિમાં બાધક ગ્રહ આદિના ત્યાગ માટે. તો ભક્તિના સાધનોના નિર્વાહ માટે એટલે જ્યાં છે એને ત્યાં એના લેવલનો અથવા એનાથી એડવાન્સ લેવલનો મળી નથી રહ્યો અને જે માહોલમાં રહીએ છે ને ત્યાં સેટલ નથી થઈ રહ્યો. તો એ જ્યાં રહે છે ત્યાં એને એવી અનુકૂળતા નથી મળતી, બધું બાધક થાય છે ને બંધન રૂપ થાય છે એટલે ને એ પ્રતિબંધક રૂપ થાય છે. તો એના માટે જે ત્યાગ કરે છે. તો જે સાધન દશામાં એટલે કે બીજ ભાવ દ્રઢ નથી થયો તે દશામાં એટલે ભક્તિયાર્થ એટલે ભક્તિ માટે ભક્તિને મેળવવા માટે. અને એના પછી છે ભક્તિ ઉત્તર વિરાનુભવોત્તર અને ભક્તિ માર્ગે વિરાનુભવાર્થ. આમ બે ભેદ થાય છે. તો પછી સિદ્ધ દશામાં જે ત્યાગ કરે છે. સિદ્ધ દશામાં એટલે કે બીજભાવ દ્રઢ થઈ ગયું હોય, પ્રભુમાં જેનો વ્યસન સિદ્ધ થઈ ગયું હોય, વ્યસન અવસ્થા પર પહોંચી ગયો હોય તો એવા સિદ્ધ અવસ્થા એટલે ભક્તિ ઉત્તર ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે પછી એટલે વ્યસન પ્રાપ્ત થઈ જાય એના પછી. હવે આગળ જે સંન્યાસના બે પ્રકાર બતાવવામાં આવશે તે ભક્તિ ઉત્તર સંન્યાસ છે. એટલે જેને ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે, વ્યસન અવસ્થા પર પહોંચી ગયો છે. તો વ્યસન અવસ્થા પછી શું? તો ભક્તિવર્ધિનીમાં કહ્યું છે કે જેનો ભાવ દ્રઢ થઈ ગયો છે તે જાતા વ્યસન છે અને વ્યાવૃત છે તે તેને ઘરમાં રહેવું એના ભાવનો નાશ કરનારો છે. એટલે એને પ્રતિબંધક એમનો ઘર આદિ પ્રતિબંધક થઈ શકે છે. એટલે અને એ પ્રભુ સુધી એમ પહોંચી એમનો જે વ્યસન અવસ્થા છે એનામાં બી ઘટાડો થઈ શકે છે. એટલે એમને ગ્રહનો ત્યાગ કરવો જોઈએ. તો એટલે પ્રતિબંધક ઘરનો ત્યાગ કરીને કેવળ શ્રી કૃષ્ણ જ જેના મનમાં છે એવો થઈને રહે તો તે સૌથી ઉત્તમ ફલરૂપા ભક્તિને મેળવે છે. આ સિદ્ધ અવસ્થા છે. તો ભક્તિ ઉત્તર સંન્યાસના બે પ્રકાર છે, વિરહાનુભવોત્તર અને વિરહાનુભવાર્થ. તો જેનું મન ભગવાનમાં લાગી ગયું છે, ભગવાન સિવાય એને બીજું કઈ નથી સૂચતું, તો જે ભક્તિની સિદ્ધ અવસ્થા પર પહોંચેલો છે અને એને પ્રભુ જ જોઈએ છે, પણ પ્રભુની હજી એવી ઈચ્છા નથી કે હજી એને અંગીકાર કરે, એનો વરણ કરે. તો પણ એમ જ કહે છે કે એને વિરહનો અનુભવ કરવું છે. તો વિરહના અનુભવ કરવા માટે એ જે ત્યાગ કરે છે એમ કે પ્રભુએ હજી એમના પર કૃપા નથી કરી તો એને એના એફર્ટ્સ કરી અને એટલે એમ વિચારે છે કે પ્રભુ ભલે ને મને સ્વીકારે કે ના સ્વીકારે પણ મારે પહેલા તો ઠાકોરજી ની સેવા અને પ્રભુમાં મન લગાડવું જ છે. મારો મન પ્રભુમાં જ રહે એમ વિચારે છે. પરી જગ્યાએ જ્યાં રહીએ છે એ જગ્યાએ એનું મન ત્યાં લાગી શકે એવી અવસ્થા નથી અને એને વિરહનો અનુભવ પણ નથી થઈ રહ્યો. તેથી વિરહનો ભવાર્થ એટલે વિરહનો અનુભવ કરવાના માટે જે ત્યાગ કરે છે. ને પ્રભુ જોઈએ છે પણ પ્રભુ નથી મળી રહ્યા એવી જેની અવસ્થા છે. અને
વિરહાનુભવોત્તર એટલે કે વ્યસન વિરહાનુભવોત્તર એટલે જેને વિરહનો અનુભવ થઈ ચૂક્યો છે તો તેના બધા બંધન છૂટી ગયા છે. હવે તેને ક્યાં જવાનું છે એટલે કે એની એવી અવસ્થા છે કે અને આપણે જોઈએ અગર એમની વાત કરીએ તો આપણે કોઈને એમ ખબર ના પડે કે એમનું હવે શું થશે, એ ક્યાં જશે, એ શું કરશે, એવું કોઈને કઈ ખબર એવું ખબર ના હોય. કેમ કે એમ કે એવા વ્યક્તિઓનું મન ઠાકોરજીમાં લાગી ગયો છે તો એમનો સંસારથી રાગ બી છૂટી ગયો છે. એમનો ખાલી મન પ્રભુમાં જ છે, બીજું ક્યાંય ભટકતો બી નથી. તો જે આ લેવલનો જે વિરહ છે તે થાય તો તે ક્યાં જશે, શું કરશે, એ કોઈ કહી નથી શકતો, પણ એમની રક્ષા પ્રભુ કરશે. એમ કે એવી રીતે આપણે એને સમજવું. તો એનો એક્ઝામ્પલ આપણે એમ સમજી શકીએ કે જે વેણુનાદ ઠાકુરજીએ કર્યા હતા અને જે ઘરમાં રહ્યા જે ગોપીઓ હતા એ દોડતા દોડતા આવ્યા. તો જયારે એ લોકો દોડીને આવ્યા તો કોઈને એટલે એમ બધાને કોઈ જે ગોપીઓને પોતાને જ એવો વિરહ ઠાકોરજી થયો હતો એટલે દોડીને વેણુનાથ ઠાકોરજીને સાંભળીને આવ્યા. તો કોઈકના અગર કોઈ શ્રૃંગાર કરતું હતું તો એ અધૂરા હતા, તો કોઈ રસોઈ બનાવતું હતું તો એવું ને એવું એમ મૂકીને આવી જાય, કોઈ જમાડતું હતું તો એમ અડધું મૂકીને ભાગીને આવ્યા. તો એમને પોતાને નથી ખબર કે કયા દશામાં હતા. તો એને વિરહાનુભવોત્તર સંન્યાસ એમ એવા વ્યક્તિને સમજી શકાય. જે મને એવું સમજાયું હતું. હા, જે આ ઉદાહરણ છે એને થોડું આપણે સુધારી લેવું જોઈએ. ઠાકોરજી એ બોલાવ્યા અને ત્યારે એ ઠાકોરજી પાસે પહોંચ્યા, એ વિરહાનુભવોત્તર નથી, એ તો સંયોગના પૂર્વ થયેલો ત્યાગ છે. એટલે પ્રભુ બોલાવી રહ્યા છે એવી એમને સમજ છે. પ્રભુ માટે છોડીને જઈ રહ્યા છે. એમ જોવા જાવ તો ઠીક વસ્તુ છે કે લોકો ઘરમાં છે અને તે વખતે એમની પાસે પ્રભુ નથી વિરાજી રહ્યા, કે ઘરમાં એ પ્રભુ સન્મુખ નથી, એ અર્થમાં વિરહ છે એમ કહી શકાય. પર વિરહોત્તરનું ઉદાહરણ આપણે એમ સમજી આપી શકીએ કે કોઈ એકદમ નિર્ધન વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ, એને અચાનક ખૂબ ધન પ્રાપ્ત થાય અને પછી અચાનક એ ધન ખોવાઈ જાય કે ચોરાઈ જાય. તો જે ક્ષણવાર માટે એને એટલું ધન સંપત્તિ પ્રાપ્ત થઈ અને એ હાથમાંથી ચાલી ગઈ, એ અવસ્થા એના માટે બહુ જ બેચેની વાળી થઈ જાય. એવી રીતે થોડીક ક્ષણ માટે પ્રભુનો સંયોગ થાય, પ્રભુ એમને પ્રાપ્ત થાય અને પછી પ્રભુ પ્રાપ્ત ન રહી જાય, કે પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય કે પધારી જાય. એ જે અવસ્થા છે એ વિરહોત્તર ત્યાગની અવસ્થા છે. અને એનું ઉદાહરણ આપણે નારદજીનું કે કૌંડિન્ય ઋષિનું જે આમાં આગળ આપવામાં આવશે, ગોપીજનોમાંનું પણ છે. તો નારદજીને ઠાકોરજીએ ત્યારે એ બહુ નાની ઉંમરના હતા, નારદજીના પૂર્વ જન્મની કથા છે. તો એ સાધુ સંતોની સેવા કરતા હતા. ગ્રહસ્થ બ્રાહ્મણને ત્યાં એમની માતા દાસી હતી અને એમને ખૂબ સત્સંગ પ્રાપ્ત થયો. પછી એમની માતાનું સર્પદંશથી મૃત્યુ થઈ ગયું. તો નારદજી ઘર છોડી અને ચાલ્યા ગયા. એ વખતે ઉંમર એમની બહુ મુશ્કેલથી 5-7 વર્ષની હશે. અને ત્યારે ઠાકોરજીએ એમને ક્ષણિક પોતાનો અનુભવ કરાવ્યો અને અનુભવ કરાવી અને પછી એમને એમ જણાવ્યું કે આ જન્મમાં તો
તું મને પ્રાપ્ત નહીં થઈ શકે, પછી આવતા જન્મની અંદર તું મારો પાર્ષદ થઈશ. તો એટલી ક્ષણિક પ્રતીતિ જે થઈ એમને, અને પછીથી એ પ્રતીતિ બંધ થઈ ગઈ તો નારદજી એકદમ બેચેન થઈ ગયા. અને પછી એમનું જીવન રહ્યું ત્યાં સુધી એ ઠાકોરજીની શોધમાં વિચરણ કરતા રહ્યા. તો આજે ત્યાગ થયો એમનો, એ ત્યાગ વિરહોત્તર ત્યાગ છે. એવું જ કૌંડિન્ય ઋષિનું પણ ઉદાહરણ આવશે. અને ગોપીજનોના સંબંધમાં જો આપણે આ વાતને સમજવી હોય તો ઠાકોરજી પાસે ગોપીજનો પહોંચી ગયા તે પછી ઠાકોરજી એમને આજ્ઞા કરી કે તમે ઘર પરિવાર વાળા છો ને આ સમય અહીંયા એકાંતમાં જંગલમાં આવવું એ તમારા માટે ઠીક નથી, તો તમે તમારું જે કર્તવ્ય છે તમારા ઘર પરિવારનું જવાબદારી સંભાળવી એના માટે તમે પાછા જાઓ. પણ ગોપીજનો તો એના માટે તૈયાર ન હતા. તો ઠાકોરજી પ્રસન્ન થયા એમના ઉપર. તે પછી કોઈ કારણથી ઠાકોરજી ફરીથી એમના વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. એક તો બધું છોડીને આવ્યા અને પ્રભુ મળ્યા એમને ક્ષણવાર, તે પછી પ્રભુ ફરી એમના વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા. તો એ જે અવસ્થા છે ગોપીજનોની એ ખૂબ વધારે બેચેની વાળી થઈ ગઈ. તો એ અવસ્થા છે એને આપણે વિરહોત્તર અવસ્થા કહીએ. એટલે વિરહ નો અનુભવ થયા પછી. તો જેમ આપણે એ ઉદાહરણ જોયું કે નિર્ધન વ્યક્તિને ધન પ્રાપ્ત થાય અને પછી એ ધન ખોવાઈ જાય તો એ જેમ બેચેન થઈ જાય છે, એમ ગોપીજનો બેચેન થઈ ગયા, નારદજી પણ બેચેન થઈ ગયા, કૌંડિન્ય પણ બેચેન થઈ ગયા. નાના બાળકને પણ આપણે જોઈએ કે પોતાની મા માટે રડતો હોય, એટલી વારમાં એની મા આવે, ક્ષણવારમાં કોઈ કામ માટે પાછી ચાલી જાય તો ઓર વધારે દુઃખ કરે બાળક. કેમ કે એક વખત સંયોગ માનો થયો એને કારણે અપેક્ષા વધારે થઈ જાય બાળકને, અને અપેક્ષા જાગી ગયા પછી જો માં ચાલી જાય એને મૂકીને તો પેલા કરતા વધારે દુઃખ થાય. એટલે એને વિરહોત્તર, એવી અવસ્થામાં જેને વિરહ થઈ રહ્યો છે એ શું કરશે એનું કંઈ જ નક્કી નહીં. તે વખતની એની જે અનુભૂતિ છે એ જેટલી વિરહની અનુભૂતિ તીવ્ર હોય તે પ્રમાણે એ આગળના શું પગલું ભરશે એની કલ્પના કરી શકાય. સમજાયું? ઠીક છે. તો આજે આપણે સમય થયો છે, કાલથી પછી આપણે આગળ ગ્રંથ લઈશું. આપણી ભૂમિકા આજની થઈ ગઈ છે. ઠીક છે? જી.